ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 20મા શ્લોકથી પાઠ કરીએ. અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ઋષિકેશં દદા વાક્યં ઇદમાહ મહીપતે. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્मध्ये રથં સ્થાપયમેચ્યુત યાવદેતાન નિરીક્ષેહં યોદ્ધુ કામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિन् રણસમોદ્યમે યોત્સ્યમાનાનવેક્ષેહં ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ. તો અહીંયા સંજયજી આ પાંડવોની તરફ પોતાનો કેમેરો ફોકસ કરતા કે છે કે અહીંયા આગળ શ્વેત સફેદ ઘોડાથી જોતેલો એક સુંદર દિવ્ય રથ છે અને એમાં માધવ પાંડવશ્ચ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુન વિરાજમાન છે અને પ્રત્યેકે પોતપોતાના શંખનો નાદ કર્યો. વિશેષ રૂપે આપણે ગઈકાલ જોયું કે રથનો અહીંયા આગળ સંકેત કરે છે કે એમનો આવો સુંદર રથ છે. અને આપણે જોયું હતું કે રથ શું છે? આપણા અહીંયા આગળ જીવનનું પ્રતીક છે. શરીર એક રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે. આ વસ્તુ યાદ રાખવા જેવી છે. આ વસ્તુ યાદ રાખશો તો એનાથી ઘણી બધી શિક્ષા મળે છે. મન છે એ લગામ છે અને બુદ્ધિ જે છે એ સારથી છે અને જે જીવ આ હું રૂપે જે વિરાજમાન છે એ રથનો સ્વામી છે. અને એટલા માટે આપણે બુદ્ધિને પ્રબુદ્ધ કરવાની આવશ્યકતા છે. હવે બુદ્ધિ છે તે એક હોય છે સૂક્ષ્મ બુદ્ધિ અને બીજી હોય છે તીક્ષ્ણ બુદ્ધિ. તીક્ષ્ણ બુદ્ધિ છે એ વ્યવહાર કુશળ હોઈ શકે. તીક્ષ્ણ બુદ્ધિ છે એ પોતાનું કામ કઢાવવામાં કુશળ હોઈ શકે. તીક્ષ્ણ બુદ્ધિ છે એ તિગડમ કરવામાં કુશળ હોઈ શકે. પણ સૂક્ષ્મ બુદ્ધિ એક અલગ પહેચાન રાખે છે. અહીંયા આગળ આ જે અર્જુને સારથી રૂપે ભગવાનને ચૂઝ કર્યા તો
તો એની પાછળ એક બહુ જ વિશેષ રહસ્ય દેખાય છે કે એમના જે સારથી છે એ પ્રબુદ્ધ સારથી છે. તો જેવી રીતે આપણે જોયું કે આ લડાઈ માત્ર બહારની નથી, આપણી અંદરની પણ છે. બહાર તો નિશ્ચિત રૂપે ઘટના ઘટિત થઈ છે, એને આપણે બ્રશ સાઈડ ના કરી શકીએ કે આ તો છે તે એક પ્રતિકાત્મક છે. બોલે નહીં, જે અહીંયા આગળ બહાર ઘટિત થયું છે એ અહીંયા આગળ અધ્યાત્મનો પણ સૂચક છે. કૌરવ અને પાંડવ ક્યાંથી અહીંયા આગળ તે ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્ર કૌરવ અને પાંડવ. ધૃતરાષ્ટ્ર છે એ આંધળા છે. આંધળા છે મતલબ અજ્ઞાની છે, અવિવેકી છે. અને એમનાથી જે ઉત્પન્ન અજ્ઞાનથી ઉત્પન્ન જે સંતાન છે, અજ્ઞાનનું જ અહીંયા આગળ અવિવેક જે છે, અવિવેક અને એને કારણે જે કંઈ વિકૃતિઓ હોય છે એ અહીંયા આગળ આ અજ્ઞાનનું જ એક કાર્ય છે, એનું અહીંયા એફેક્ટ દેખાય છે. તો આ રીતે અહીંયા આગળ આ લડાઈ માત્ર બહારની નથી, આ આપણા મનની અંદરની પણ આ લડાઈ છે. અને અહીંયા આગળ ભગવાન એક સુંદર સારથીની ભૂમિકા નિભાવે છે. ભગવાનના વ્યક્તિત્વને સમજવું આસાન નથી. ભગવાનને વ્યક્તિત્વને સમજવું હોય તો કેવી રીતે સમજાય? આપણે ભગવાનનો જન્મ મનાવીએ છીએ, જન્માષ્ટમી. અને એ જન્માષ્ટમીમાં શું કરીએ છીએ કે ભગવાનને છે તે આપણે 12 વાગે એમનો જન્મ કરી અને આપણે એમને પારણામાં ઝુલાવીએ છીએ. એ છે તે માખણ અને મિશ્રી ખાવાના શોખીન હતા, તો આપણે માખણ અને મિશ્રી ખાઈએ છીએ, માટકીઓ હંડી ફોડીએ છીએ. આ બધા છે તે એમને યાદ કરી અને એમની લીલાઓને આપણે અહીંયા આગળ મનાવતા હોય છે, એમની લીલાઓને ભજવીને એ રીતે મનાવતા હોઈએ છીએ. હવે ભગવાનને જો તમે જુઓ કે હા, ભગવાન તો એ હતા કે જેમણે માખણ ચોરી કરેલું, તો પછી અહીંયા આગળ એ ભગવાનને સમજવું પર્યાપ્ત નથી. કારણ કે માખણ ચોરી કરવાને કારણે એમની ભગવત્તા નથી, કે ભગવત્તા એમની એને કારણે નથી. હા, કંઈક ને કંઈક પ્રયોજન રહ્યું હશે, કે હોઈ શકે કે કંસને ચુનૌતી આપવા માટે હશે કે જે કંઈ હોય, પણ એ એટલું પર્યાપ્ત નથી કે ભગવાનની ભાગવતતા છે. ભગવાને છે તે આ રણ છોડ, રણનું મેદાન છોડીને, યુદ્ધનું મેદાન છોડીને ભાગી ગયા અને રણછોડ કહેવડાવ્યા. તો આપણે એમને રણછોડ કહી રહ્યા છે, તો કે શું એમની લીલા છે? હવે જો આ કોઈ આમ વ્યક્તિ કરે તો કે પલાયનવાદી છે, જો ડરપોક યુદ્ધથી પલાયન કરી ગયો. નાનું છોકરું તમારા ઘરમાં આવી અને ફ્રીજ ખોલી અને જો એ દૂધની તપેલીમાં હાથ નાખે તો તમે એમ નહીં કહો કે વાહ, ભગવાન કૃષ્ણ આવ્યા છે માખણ ચોરી કરવા, મલાઈ ચોરી કરવા. તમે શું કહેશો? એક ઝાપટ મારશો અને કહેશો કે તારા મા બાપે આ સંસ્કાર આપ્યા છે, અનકલ્ચર્ડ, અશિષ્ટ, અને એમ કહીને આપણે એને ભગાવીશું. જ્યાં આગળ એ દેખાશે બારણું બંધ કરશે, ભલે તમારા છોકરાને ઘરમાં સંભાળીને રાખો. અને એવું કહેતા ઉપરાંત તમે રાહ નથી જોતા કે આવશે પાછો અને મારા ઘરમાં આવીને મલાઈ ખાશે. એ તમે ઈચ્છો કે દૂર જ રહે તો સારું. તો અસલમાં તમારે ત્યાં આવી રીતનું એ ઘટના ઘટિત થાય તો તમે એને કહેશો કે આ તો અશિષ્ટતા છે, આ તો છે તે કોઈ શિષ્ટાચાર નથી, અનકલ્ચર્ડ વે છે. તો પછી એ ભગવાન કેવી રીતે થઈ ગયા? તો એક છે તે બહુ સુંદર પ્રસંગ છે કે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા અને એ પછી એક વખત ભગવાન કૃષ્ણ અને અર્જુન બગીચામાં બેઠેલા અને બેસી અને પોતાના જૂના સંસ્મરણોને યાદ કરતા હતા કે નાના હતા ત્યારે આવું હતું ને ભૂતકાળમાં આ રીતે ઘટના ઘટિત થઈ. અને એમ કરતાં કરતાં આ એપિસોડ આવ્યો કે જ્યાં આગળ યુદ્ધના મેદાનમાં આ મહાભારતનું યુદ્ધ ઘોષિત થઈ ગયું અને ત્યાં આગળ અર્જુન શોકાકુલ થઈ ગયો છે. ભગવાન, બહુ બુરી સ્થિતિ હતી અને એમાંથી તમે જ મને કાઢ્યો. તો અર્જુન પછી નિવેદન કરે છે ભગવાન વધુ એક વખત થઈ જાય, વન્સ મોર પ્લીઝ.
બોલે શું? બોલે એ ગીતાનો ઉપદેશ જે તમે આપેલો ને એ ફરીથી થોડો સંક્ષેપમાં થઈ જાય. ભગવાન કહે છે કે આ કોઈ સીડી કે MP3 થોડી છે, હા, કે સ્વિચ ઓન કર્યું અને ગડગડ ગડગડ શરૂ થઈ ગયું. બોલે કે નહીં, ભગવાન એ ગીતાની બાબતમાં બહુ સુંદર ત્યાં આગળ સ્ટેટમેન્ટ આપે છે. એ કહે છે કે ગીતા મેં હૃદયમ પાર્થ, હે પાર્થ, હે અર્જુન, આ ગીતા તો મારું હૃદય છે અને આ તારા પ્રત્યે કરુણાથી પ્રેરિત થઈને એક કૃપા કરવા માટે, તારા અજ્ઞાનને દૂર કરવા માટે, આ મોહને દૂર કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે આ મારું હૃદય એવું દ્રવિત થઈ ગયું અને આ શબ્દોનો જામો પહેરીને એ પ્રવાહિત થઈ ગયો. એનો અર્થ શું છે? હૃદય કોને કીધું? આપણા શરીરનું કેન્દ્ર સ્થાન છે એ હૃદય છે. એવી જ રીતે હવે શરીરની બધી ક્રિયાઓ આપણા હૃદયથી જ સંચાલિત થતી હોય છે ને. જ્યાં આગળ જો તમારું લીવર ખરાબ થાય તો પછી ત્યાં આગળ કંઈક ટ્રાન્સપ્લાન્ટેશન આ તે બધું કાંઈ સંભાવના હોઈ શકે. એ ખરાબ લીવરની સાથે પણ તમે જીવી શકો, પણ જ્યાં આગળ હાર્ટ સ્વિચ ઓફ થયું એની સાથે રામ નામ સત્ય હૈ. આગળ તમે બધા જાણો છો. તો એટલે જ્યાં સુધી હૃદય છે ત્યાં સુધી તમારું જીવન છે. હૃદય આ શરીરના સંચાલન માટે, આ શરીરને જીવંત બનાવી રાખવા માટે જે સારભૂત છે, એનું જે કેન્દ્ર છે. એવી જ રીતે આ જે હૃદય છે ને કીધું કે દરેક વ્યક્તિના આ વ્યક્તિત્વનું કેન્દ્ર જે છે, વ્યક્તિત્વનો સાર જે છે એ શું છે? આ તમારું વ્યક્તિત્વ છે તો વ્યક્તિત્વનું કેન્દ્ર કોણ છે? તમે છો ને. કે તમે કહી શકો કે આ મારી જે પર્સનાલિટી તમને સામે જે જણાઈ રહી છે એનું કેન્દ્ર, એનો આધાર કોણ છે? હું છું. હું આવો છે, હું તેવો છે, હું સારો છું, હું ખોટો છું, હું કામી છું, ક્રોધી છું, આ તે. તો એનો આધાર શું છે? હું છું. અને એ હુંની બાબતમાં જે કંઈ તમારો નિશ્ચય છે એ નિશ્ચયના આધારે જ તમારા આ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. તમારો પોતાની બાબતમાં શું નિશ્ચય છે? જો તમે પોતાની બાબતમાં પ્રત્યેક જીવ જે અજ્ઞાનમાં વિદ્યમાન છે એ પ્રત્યેક જીવનો પોતાની બાબતમાં નિશ્ચય એ છે કે હું અધૂરો છું, હું અપૂર્ણ છું, હું એક સંકુચિત છું, એક ક્ષુદ્ર અસ્મિતા, એક લિમિટેડ આઈડેન્ટિટીથી એ યુક્ત છે. અને એ જ્યાં આગળ નિશ્ચય છે એ ઉપરાંત હવે એનો વ્યક્તિત્વ કેવી રીતનું બનશે? એનું વ્યક્તિત્વ એ જ રીતનું બનશે કે જ્યાં આગળ પ્રત્યેક પ્રવૃત્તિ, પ્રત્યેક નિવૃત્તિની પાછળ એકમાત્ર એનો પ્રયોજન હશે કે હું અધૂરો છું અને મારે અધૂરાપણાને દૂર કરવું છે, મારી સંકુચિતાને દૂર કરવી છે. હું પૂર્ણ થઈ જાઉં, હું સંકુચિતાથી ફ્રી થઈ જાઉં. આ જ નિશ્ચય છે. તમે ગમે તે પ્રવૃત્તિ કરતા હો પણ આ નિશ્ચયથી જ પ્રેરિત થઈને કરતા હો. કોઈ કે નહીં અમને તો સેવામાં આનંદ આવે છે, અમે સેવા કરી રહ્યા છે. સેવા કરો છો એની પાછળ પણ શું પ્રયોજન છે? કાંઈ પ્રયોજન છે નહીં. મારે કશું નથી જોઈતું, પણ છતાં પણ તમે કેમ સેવા કરો છો? એ સેવાની પાછળ પણ મને ખુશી મળે છે ના. એ કહે કે હું બીજાની સેવા લઈને ખુશ થતો હોઉં અને બીજું છે કે હું બીજાની સેવા કરીને ખુશ થાઉં છું તો મને ખુશી મળે છે. આ જ અહીંયા આગળ પ્રયોજન છે. તો દરેક વ્યક્તિ જે પોતાની બાબતમાં આ નિશ્ચયથી યુક્ત છે કે હું અધૂરો છું, એ વ્યક્તિની અહીંયા આગળ પ્રવૃત્તિ સ્વાભાવિક જ પૂર્ણતાની પ્રાપ્તિ માટે થશે. તો એટલા માટે આપણે પોતાની બાબતમાં શું નિશ્ચય રાખેલો છે એ અત્યંત મહત્વપૂર્ણ છે. તમે કયા નિશ્ચયથી યુક્ત છો? જેને કહેતા હોય કે સેલ્ફ એસ્ટીમ તમારી કેવી છે,
ભગવાન 17મા અધ્યાયની શરૂઆતમાં કહે છે કે શ્રદ્ધામયો યમ પુરુષ યો યશ્રદ્ધા સ એવ સહ, કે જેવી શ્રદ્ધા રાખે છે, અર્થાત કે પોતાની બાબતમાં મારો જેવી શ્રદ્ધા છે હું એવો જ થઉં છું. જો મારી શ્રદ્ધા પોતાની બાબતમાં અધૂરા હોવાની છે તો પછી હું એવો જ થઈશ. ગમે તે પ્રવૃત્તિ કરીશ તો મારું અધૂરાપણું દૂર નહીં થાય, એમાં પણ એક દીનતા બની રહેશે. પણ જ્યાં આગળ પૂર્ણતાથી પ્રેમ. એક ભિખારી હતો અને ભિખારીને કોઈકે મજાકમાં એક લોટરીની ટિકિટ થમાવી દીધી. ભિખારીએ વિચાર્યું કે અરે વાહ, આ મને લોટરીની ટિકિટ મળી છે તો એની પાછળ કંઈક ને કંઈક તો પ્રયોજન હશે. ભગવાનના પ્રત્યે વિશ્વાસ હતો કે હોઈ શકે કે ભગવાન મારા કિસ્મતની આગળનું પાંદડું ઉડાડવા માગે છે, અને એટલા માટે લોટરીનો નંબર જોયો અને લકીલી એની લોટરી લાગી ગઈ. 5 કરોડની લોટરી. થોડી જૂના જમાનાની વાત છે, એ વખતે 5 કરોડ બહુ હતા. આજકાલ તો એની કંઈ બહુ વેલ્યુ હોય એવું લાગતું નથી. જો કે મેં ક્યારેય 1 કરોડ એક સાથે નથી જોયા, 1 લાખ પણ એક સાથે નથી જોયા, પણ આ 5 કરોડની વેલ્યુ હતી. એના માટે તો બહુ મોટી વેલ્યુ હતી. એ તો ખૂબ ખુશ થઈ ગયો. એણે મોટર ગાડી, બંગલો, આ તે બધું જે એને જોઈતું હતું બધું જ વસાવી લીધું. બહુ ખુશ થઈ ગયો. અને હવે એની ધીમે ધીમે લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. એક વખત સવારમાં બીચ પર ગયો મોર્નિંગ વોક કરવા. સવારમાં મોર્નિંગ વોક કરાય. અમારે ત્યાં ભાષામાં ઘણી વખત એવી મજેદાર વસ્તુ થતી હોય કે અમારે ત્યાં એક બહેન આવે તો એ કહે કે હમ ડેલી શામ को मॉर्निंग वॉक करने जाते हैं. પછી હું વિચાર કरूँ कि शाम को मॉर्निंग वॉक कैसे होता है. वो क्या है कि आज जो है ना हमने डिनर में लंच कर लिया. बोले डिनर में लंच करा? बोले हाँ, सवेरे किसी ने खाना नहीं खाया था, हैवी ब्रेकफास्ट था तो लंच बनाया था तो ऐसा ही पड़ा था, तो डिनर में हम लोगों ने लंच कर लिया. તો એ ભિખારી મોર્નિંગમાં જ મોર્નિંગ વોક કરવા ગયેલો અને જોગિંગ સૂટ પહેરેલો અને એની ગાડીમાં. રહીશ લોકોની વાત અલગ હોય કે એ વોક કરવા પણ ગાડીમાં જાય. તો એ ગાડીમાં વોક કરવા ગયો. ગાડી પાર્ક કરી અને એને દેખાયો કે દૂર ક્યાંક લાંબી લાઈન લાગેલી છે. તો જિજ્ઞાસા થઈ, કારણ કે પહેલાં છે તે લાઈનમાં ઊભા રહેવાનો એને સારો એવો અભ્યાસ હતો. તો એને જિજ્ઞાસા થઈ કે જોઉં તો ખરો કે આ છે શું, શેની લાઈન લાગેલી છે. તો પહોંચી ગયો ત્યાં આગળ અને લાઈનમાં ઊભો રહી ગયો. તપાસ કરતાં જણાયો કે એક શેઠજી, આ ભિખારીઓની લાઈન હતી અને એક શેઠજી લાડુ વહેંચી રહ્યા છે. હવે આ તો બહુ ખુશ થઈ ગયો કે વાહ, એ લાઈનમાં ઊભો રહ્યો. ધીમે ધીમે કરતાં એનો નંબર આવ્યો અને જ્યાં શેઠજીએ જોયું કે અરે સૂટેડ બૂટેડ ભિખારી, આવો તો મારા જીવનમાં પહેલો લાવો છે. આમાં પણ એક પ્રેસ્ટીજ ઇસ્યુ થઈ જાય કે મેં આવા સૂટેડ બૂટેડ ભિખારી જે ગાડી પાર્ક કરીને મારી પાસે આવ્યો અને એણે લાડુ મારા હાથમાંથી લીધો, ભીખ લીધી. તો એણે હાથ લાંબો કર્યો, શેઠજીએ એને લાડુ આપ્યો. અને એ વખતે ભિખારીનું ધ્યાન થયું કે એણે જે ઘડિયાળ પહેરેલી સ્માર્ટ વોચ, પણ એનો સ્ટ્રેપ જો છે ને તે એ સ્પેશિયલ ટાઈપનું એણે અલગથી લગાવ્યો હતો, કંઈક ડાયમંડ ને આ બધું જડેલું ને ઓ. એકદમ એનું ધ્યાન ગયું તો એને એકદમ ભાન થયું કે ઓ, હું હવે ભિખારી નથી, કરોડપતિ છું. પણ પેલો લાડુ ના છોડ્યો, શરમાઈ ગયો. એ લાડુ લઈને એવો તેજીથી દોડ્યો, ગાડીમાં જઈને બેઠો અને સીટની નીચે મોઢું સંતાડી અને પહેલાં લાડુ ખાધો, મોઢું લૂછ્યું અને એવી ડકાર લીધી કે હા, બહુ દિવસ પછી પેટ ભરીને ખાવા મળ્યું. હવે વિચારો કે ભિખારીએ અમીર થવા માટે કરોડો રૂપિયાની જરૂર છે. તમારી પાસે કરોડ રૂપિયા નહીં હોય, પણ કરોડ રૂપિયા નહીં હોવા છતાં પણ તમે ભિખારી છો?
બોલે નહીં નહીં, અમે ભિખારી નથી, અમે તો હાથ લાંબો કોઈની સામે નથી કરતા. તો એનો અર્થ શું છે કે અમીર થવા માટે કરોડો રૂપિયાની જરૂર નથી. અમીર થવા માટે માત્ર મારી અંદર નિશ્ચયની આવશ્યકતા છે. મારો પોતાની બાબતમાં આ નિશ્ચય હોય કે હું ભિખારી નથી, હું કોઈના ઉપર આશ્રિત નથી, હું સ્વતંત્ર છું, હું સમર્થ છું. આ રીતનો માત્ર વિશ્વાસની જરૂર છે. પોતાની બાબતમાં આ નિશ્ચયની જરૂર છે. તો આપણો નિશ્ચય જે છે એ બહારના સિનારીઓને ચેન્જ કરી દેતો હોય છે. દુર્યોધનનો નિશ્ચય છે કે હું જેવો છું એવો અધૂરો છે અને એટલા માટે મારે બહારથી જ આ સુખ સંસાધનોને, સુખ સુરક્ષાના સંસાધનોને પ્રાપ્ત કરવા છે, રાજા બનવું છે અને એનાથી જ હું સુખી અને સંપન્ન થઈશ. પણ અહીંયા આગળ આ જે યુધિષ્ઠિરાદી જે પાંડવ છે એ લોકોનો નિશ્ચય છે કે ધર્મ પ્રધાન જીવન હોય. અને ધર્મ પ્રધાન જીવનમાં એવું નથી કે હું પૂર્ણ છું, એની અંદર જ્ઞાન નથી, એની અંદર પોતાની સંકુચિતાનો અભાવ નથી, પણ એટલું જરૂર છે કે હું ભગવાનનો સેવક છું. હું અહીંયા આગળ આ સમષ્ટિના કાર્યમાં એક મારું યોગદાન છે, મારું આ અહીંયા આગળ સૌભાગ્ય છે. બસ આટલો જ એ નિશ્ચય છે અને એને કારણે જીવનની દિશા બદલાઈ જતી હોય. તો ભગવાનને સમજવું હોય તો એમના વ્યક્તિત્વને સમજવું જોઈએ અને એમના વ્યક્તિત્વને સમજવું મતલબ કે ગીતાને સમજવું. જેવી ભગવાન પૂર્ણતાથી જીવે છે એવી પૂર્ણતાથી, એવી મસ્તીનું જીવન જોઈતું હોય તો ગીતા જ એકમાત્ર આ આશ્રય છે. જો તમે ગીતાને સમજ્યા તો જીવન મસ્તી ભરેલું થઈ જાય. એના માટે કંઈ નાચવા ગાવાની જરૂર નથી કે હા આપણે નાચવા ગાવા લાગ્યા. ભગવાન કંઈ સદૈવ નાચતા ગાતા ન હતા. એ તો નાના હતા તો એ બાળપણની એક મસ્તી હતી. પણ જીવન એટલું જીવંત, ડાયનેમિક, સદૈવ પ્રસન્ન, કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ ચિંતા નહીં. મોટા મોટા નિર્ણય લે છે પણ ક્યારેય એમના મનની અંદર કોઈ રિગ્રેટ નથી કે આ સાચું કર્યું કે ખોટું કર્યું, કોઈ પછતાવો જ નથી. કારણ કે જે કાર્ય કરે છે વિવેકથી કરે છે. આવા ભગવાનના હાથમાં અર્જુનના રથની બાગડોર છે અને એમને અર્જુન કહે છે કે આ સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે. આ મારા રથને બંને સેનાની વચ્ચે લઈ જઈને ઊભો રાખો. જ્યાં આવી રીતે કીધું છે કે એની પાછળ પ્રયોજન શું છે તો કે યાવદ એતાન નિરીક્ષેહમ યોદ્ધુ કામાન અવસ્થિતાન. કે યુદ્ધની કામનાથી, યુદ્ધ કરવા માટે જે લોકો અહીંયા આગળ ઊભેલા છે એ બધાનું હું નિરીક્ષણ કરવા માગું છું. માત્ર નિરીક્ષણ કરવા, કોઈ પક્ષ લેવા નથી માગતો. તટસ્થતાથી હું જોવા માગું છું. કૈર્મયા સહયોદ્ધવ્યમ, મારે કોની સાથે લડવાનું છે. યોત્સ્યમાનાન અવેક્ષેહમ, યુદ્ધ કરવા માટે જે લોકો ભેગા થયા છે આ દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ, દુર્યોધન, એનું જે હિત ઈચ્છવાવાળા છે એ લોકોને હું જોવા માગું છું. આ રીતે અહીંયા અર્જુને પોતાની ઈચ્છાને અભિવ્યક્ત કરી. જ્યાં ઈચ્છા અભિવ્યક્ત કરી તો ભગવાને એક આજ્ઞાકારી સેવક રૂપે એ રથને બે સેનાની વચ્ચે લઈ જઈને ઊભો રાખ્યો. તો આગળ સંજયજી કહે છે, સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમम्
ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યૈતાન સમવેતાન કુરુનિતિ. તો હવે અહીંયા આગળ સંજય કહે છે કે એવ મુક્તો ઋષિકેશ ગુડાકેશેન. ગુડાકેશ અહીંયા આગળ નામ છે અર્જુનનું. ગુડાકા કહેવાય નિદ્રાને, કે જેણે નિદ્રા પર વિજય પ્રાપ્ત કરેલો છે. જેને નીંદ ના આવતી હોય એને ગુડાકેશ ના કહેવાય કે અમે નીંદ પર વિજય પ્રાપ્ત કરેલું છે, કે હવે અમને ઊંઘ જ નથી આવતી, અમે જાગીએ છીએ. એ રાતે પણ જે જાગતા પડ્યા રહે ને એને ગુડાકેશ ના કહેવાય, એને કહેવાય ખબર છે ને તમને, ઉલ્લુ કહેવાય. બોલે કે રાતે પણ ચક્કર વકર આંખો ફર્યા કરે, બોલે ઊંઘ જ નથી આવતી સાલી. પછી બોલે કે હવે દિવસે ઊંઘ આવે છે. હા, તો ઉલ્લુને એવું જ હોય, એ રાતે ના સૂવે, દિવસે સૂવે. એ બધું એનું ખબર નહીં, એની જે અંદરનું બાયોલોજિકલ ક્લોક હોય છે યા એની જે એનાટોમી સિસ્ટમ હોય છે એમાં કંઈક કેમિકલ લોચા હોય છે જેને કારણે દિવસે ઊંઘે અને રાતે જાગે. અમારે ત્યાં એક યંગસ્ટર છે તો બિચારી ડિપ્રેશનમાં આવી ગઈ છે. હવે એને કારણે ડૉક્ટરે કંઈક દવા આપી છે, એ દવાઓ પણ એવી જ આપતા હોય કે તમે સૂતા રહો. तो એને કારણે દિવસ આખો सूवे अने कि आज जो है ना स्वामी जी हम जल्दी उठ गए थे. बोला कितने बजे 2 बजे उठ गए, नहीं तो 4 बजे. एक बार उठ के चाय पी के सो जाती है और फिर 4 बजे 5 बजे. बोले रात को कितने बजे सोती हो? बोले रात को जो है 3 साढ़े 3 4 बज जाते हैं क्योंकि नींद नहीं आती है. तो એને ઉલ્લુ કહેવાય. ગુડાકેશ એને કહેવાય કે જેનો નિદ્રા પર વિજય છે. માને હું જ્યારે ઈચ્છું ત્યારે હું સૂઈ શકું, જ્યારે ઈચ્છું તો હું જાગી શકું. મારો નીંદ પર કંટ્રોલ છે. એવું નહીં કે હવે મને ઊંઘ આવે છે. અને આ ઊંઘ આવવાનું કામ અક્ષર ક્યાં થતું હોય ખબર છે ને? પ્રવચનમાં. જો આ બધા ભુક્તભોગીઓ છે. ભલે પ્રવચન, અરે માતાજી શું કહેવું, એક અમારે ત્યાં માતાજી આવે અને એ પ્રવચનમાં આવીને બેસે. હજી તો સહના ભવતું શરૂ થયું અને જ્યાં ઓમ શાંતિ શાંતિ, તો એનું મન એવું શાંત થઈ જાય કે એને આંખો બંધ ક્યાંક નિદ્રા સમાધિ સ્થિતિ. અને જ્યાં પૂર્ણ મદ થાય, ખબર નહીં એની અંદર એવું એલાર્મ ફિટ થઈ ગયું છે પૂર્ણ મદનું કે જ્યાં પૂર્ણ મદ થાય ત્યારે ઊંઘ ઉડી જાય. અને કે હું રાતભર બિસ્તર પર કરવટ લઉં છું, ત્યાં આગળ મને ઊંઘ નથી આવતી, પણ અહીંયા આગળ આવીને 1-1.5 કલાક તમારા પ્રવચનમાં જે શાંતિ મળે છે, પછી મેં એ પ્રવચન જે એને નીંદ આવતી હોય તો એટલે મેં રેકોર્ડ કરીને મેં સાંભળ્યું કે ક્યાંક એવું તો નહીં કે મારું પ્રવચનની આ લોરી હું ગાઈ રહી હોઉં. અને લોરીમાં એવું જ હોય કે છોકરાને, પેલા નાનું છોકરું હોય ને એ સૂતું ના હોય તો એની માં બિચારી લોરી ગાય. અને એ લોરી આપણે શું કહીએ ને, લોરીને હાલરડા, હા હાલરડું ગાય. અને હાલરડામાં શું હોય, હવે એ એકનું એક ટ્યુન સાંભળે ને એટલે છોકરું બિચારું બોર થઈ જાય અને બોરિયતના મારે એને નીંદ આવી જાય. તો મને થયું કે ક્યાંક એવું તો નહીં કે એને હાલરડા જેવું લાગે છે કે એને કારણે એ બોર થઈને સૂતી હોય જે હોય. પણ મેં કીધું કે નહીં, તમને ઊંઘ નથી આવતી, હવે આપણા પ્રવચનની ડિવેલ્યુ શું કામ કરવી? મેં કીધું નિદ્રા સમાધિ સ્થિતિ. શંકરાચાર્યજી કહે છે નિદ્રા સમાધિ સ્થિતિ. સમાધિ લાગી જાય. પ્રવચનમાં બેસીને ઊંઘો ને તો સમાધિ કહેવાય, એને નીંદ ના કહેવાય, એને ઊંઘો છે એવું ના કહેવાય. તો ઘણા લોકો સમાહિત થઈ જતા હોત. તો આ અર્જુનની પાસે એ સામર્થ્ય હતું
કે એ જેટલા કલાક સૂવા માંગે, જ્યારે સૂવા માંગે, જ્યારે જાગવા માંગે ત્યારે જાગી શકતા. એ જ લક્ષ્મણજીની બાબતમાં કહેવાય છે. 14 વર્ષના વનવાસમાં એમણે છે તે આંખની પલક પણ નથી ચૂકાવી. માત્ર એ વખતે કે જ્યારે એમને ઇન્દ્રજીતની શક્તિ લાગી અને એને કારણે બેહોશ થઈ ગયા. બસ એ એટલો જ અહીંયા આગળ ક્ષણ હતો. એ સિવાય લક્ષ્મણજી પણ સૂતેલા ને એટલે એમને પણ ગુડાકેશ કીધેલું. તો કે ગુડાકેશે જ્યારે એવ મુક્તો, આ રીતે ઋષિકેશને જ્યારે કીધું ભગવાન કૃષ્ણને, જે ઇન્દ્રિયોના સ્વામી છે, ઋષિકાણામ ઈશ, એમનો રથ. પહેલાંના સમયમાં પેલા પરેડમાં રાષ્ટ્રપતિની બગ્ઘી નીકળતી ને, એમના ઘોડા કેટલા ડિસિપ્લિન હોતા હતા. કે એવું છે તે ભગવાનનું વ્યક્તિત્વ છે. તો કે એમણે સેનયોર ઉભયોર મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ, આ ઉત્તમ આ દિવ્ય રથને એમણે બંને સેનાની વચ્ચે સ્થાપિત કર્યો, ત્યાં આગળ ઊભો રાખ્યો. અને ઊભો રાખીને બોલે ક્યાં આગળ ઊભો રાખ્યો? તો કે ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, મુખ્ય રૂપે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યજીની સમક્ષ, અને એની પાછળ સર્વે ક્ષામત ચ મહિક્ષિતામ. એ સિવાય અનેકો જે રાજાઓ હતા, પણ સામે પ્રધાન રૂપે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યજી હતા. અને ઉવાચ પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુન ઇતિ. એ પાર્થને અર્જુનને કહે છે કે એતાન સમવેતાન કુરુન પશ્ય, તો આજ અહીંયા આગળ ભેગા થયેલા, યુદ્ધ માટે એકઠા થયેલા આ કુરુઓને જો. હવે આ અહીંયા આગળ પહેલી વસ્તુ કહે છે ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ. આપણે પહેલા કે બીજા દિવસે જોયું હતું કે ઉલુકને, શકુનીના પુત્રને એક વિશેષ સંદેશ લઈને પાંડવોની પાસે મોકલેલો કે એ લોકોનું ગમે તેમ કરી અને મનોબળ તોડવું. તો એનાથી પ્રેરિત એ પ્રયોજનથી એમની પાસે મોકલ્યો હતો ઉલુકને. અને બધાની જે દુખતી નબ્જ હતી, જે રેડ બટન હતું, એણે દબાવ્યું. એમાં બાકી બધાને તો કોઈ એની અસર ના થઈ, કારણ કે બધાની અંદર આ વસ્તુનું જુનૂન હતું. ભીમ હતો, એની અંદર બદલાની તીવ્ર ઈચ્છા હતી, એટલા માટે એને કંઈ ફેર ના પડ્યો. યુધિષ્ઠિર જે હતા એ પણ ધર્મના પ્રત્યે એટલા નિષ્ઠ હતા, એટલે એમને ફેર ના પડ્યો. અને નકુલ અને સહદેવ એ તો છે તે મોટા ભાઈની જે આજ્ઞા છે એ જ આપણે અહીંયા આગળ કરવું છે, એટલે એમને પણ કંઈ ફેર ના પડ્યો. પણ અર્જુનની અંદર એ વસ્તુ પ્રભાવ પડી ગઈ. અર્જુનને પણ એણે કીધું હતું કે આ ભીષ્મ પિતામહ કે જે તને સૌથી વધારે પ્રેમ કરતા હતા, આ દ્રોણાચાર્યજી એનો તો તું અત્યંત પ્રિય શિષ્ય રહી ચૂક્યો છે, એની પાસેથી ત્યાં અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખી અને એમના ઉપર તીર ઉઠાવીશ. આવી રીતના એ લોકોને થોડા મેનિપ્યુલેટ કરેલા, એમનું મનોબળ તોડવા માટે. અને કીધું કે તમે જે કરી રહ્યા છો અધર્મનો પક્ષ છે. હવે અર્જુન અહીંયા આગળ જે કંઈ બોલવાનો છે તો એ માનો કે ઉલુકના શબ્દો જ અહીંયા પ્રસ્તુત થઈ રહ્યા છે. તો ભગવાનને ખબર હતી કે આ અર્જુનના મનની અંદર ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યજી એ કમજોરી છે. પણ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યજી આ વસ્તુને જાણતા હતા કે આ લોકોનો પક્ષ ધર્મનો પક્ષ છે, અમારી તો મજબૂરી છે. એટલા માટે જ્યારે પાંડવો એમની શિબિરમાં એમના આશીર્વાદ લેવા ગયા તો એ વખતે એમને શું આશીર્વાદ આપ્યા? વિજયી ભવ. બોલે કે વિજયી કેવી રીતે થઈએ? જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાં છો. ભીષ્મ પિતામહને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાં છો ત્યાં સુધી વિજય તો અસંભવ છે.
એ પણ છતાં પણ ભીષ્મ પિતામહે એમને આશીર્વાદ આપ્યા અને કીધું કે જો તમે લડો છો નિષ્ઠાપૂર્વક લડો. દ્રોણાચાર્યજીએ કીધું કે મેં તને અસ્ત્ર વિદ્યા પ્રદાન કરી છે અને એટલા માટે તારા હાથ ના કાપવા જોઈએ. તો એ લોકોની જ આજ્ઞા હતી, પણ અર્જુનના મનની અંદર આ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યજી બહુ મોટી કમજોરી હતી. એટલે જ્યાં આગળ ભગવાને વિશેષ રૂપે જ્યાં રથને બે સાનાની વચ્ચે લઈ જઈને ઊભું રાખવાનું કીધું, તો વિશેષ રૂપે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યજી બહુ સ્પષ્ટ રૂપે અર્જુનને દેખાઈ રહ્યા છે. એ રીતે ત્યાં આગળ રથ ઊભો રાખ્યો અને કીધું પશ્ય. કોને જોવાનું? કુરુ એટલે ખાલી કૌરવોના પક્ષ નહીં, આ બધા જ કુરુવંશ જ છે. એમાં કૌરવ પણ આવી ગયા અને પાંડવ પણ આવી ગયા. આ બધા જ કુરુવંશ જ છે. પણ અહીંયા આગળ કૌરવ અને પાંડવ આવા ભેદ કેમ કરેલા? કારણ કે પાંડવ જે છે એમાં પ્રત્યેક એક છે તે ઇન્દ્ર દેવતાની કૃપાથી, વાયુ દેવતાની કૃપાથી ને આ રીતે એમનો જન્મ થયેલો અને એટલા માટે એમને પાંડવ રૂપે એક અલગ એમને વિભાજિત કર્યા. અન્યથા જોઈએ તો આ બધા જ કુરુવંશ જ છે. તો એટલા માટે ભગવાને કીધું કુરુને જો મતલબ કે આ પક્ષમાં પણ કૌરવ છે, કુરુવંશ જ છે અને તારા પક્ષમાં પણ એ જ છે. આવી રીતે જ્યાં આગળ અર્જુનને કીધું, તો અર્જુન શું જોવા આવ્યો તો કે કોણ છે આ અધર્મી લોક, કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે. હવે અર્જુનને ભગવાને જ્યાં કીધું, બસ આટલું જ ભગવાન બોલ્યા જ પહેલા અધ્યાયમાં, પણ આટલા બોલવામાં પણ એક અહીંયા આગળ અર્જુનના મનની અંદર જે એક બીજ છે સુપ્ત રૂપે પડેલું છે, માનો કે એને નરીશ કરી દીધું, એને ખાતરને પાણી આપી દીધું અને અર્જુનની અંદર ધીમે ધીમે એ અંકુરિત થવા લાગ્યું. તો હવે અહીંયા આગળ અર્જુન શું જોઈ રહ્યો છે? તો આગળ 26 અને 26મા શ્લોકથી જોઈએ. તત્ર પશ્ય સ્થિતાન પાર્થઃ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત. તો અહીંયા ભગવાન સંજયજી કહે છે કે જ્યાં બંને સેનાની વચ્ચે રથ લઈ જઈને ઊભો રાખ્યો, ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા અને ભગવાને કીધું પશ્ય, જો. તો હવે અર્જુને બહુ જ ધ્યાનથી જોયું અને ધ્યાનથી જોયું તો શું જોયું? તો કહે છે તત્ર અપશ્ય સ્થિતાન પાર્થઃ પિતॄન અથ પિતામહાન. એમણે અર્જુને પિતામહ, ભીષ્મ પિતામહ, પોતાના દાદા પરદાદાને જોયા, પિતાને જોયા, પિતરાઈ ભાઈઓને જોયા, આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા.
પોતાના આચાર્ય સામે ગુરુ ઊભેલા છે. કૃપાચાર્યજી છે, દ્રોણાચાર્યજી છે, એક કુલગુરુ છે, એક અસ્ત્રશસ્ત્ર વિદ્યાના ગુરુ છે, મામા છે, ચાચા છે, ભાઈ છે, પુત્ર છે, પૌત્ર છે, મિત્ર છે, સસુર છે, હિતૈષી છે. આ બધાને એમણે સેનયોહો ઉભયોરપી, ખાલી છે તે સામેની સેનામાં નહીં, પોતાની સેનામાં પણ આવા લોકો છે અને એ સેનામાં પણ છે. તો આ રીતે બંને સેનાને એણે ધ્યાનથી જોવું. એક વ્યક્તિ હોવા ઉપરાંત કેટલા સંબંધોની સંભાવના હોય છે કે તમે જે તમારો જન્મ થયો તો તમારા માતા છે, પિતા છે, પછી ભાઈ છે, બહેન છે, પછી માતા પિતાના જે ભાઈ બહેન હોય એ પણ તમારા કંઈક લાગે છે. એ છે તે આજકાલ તો હવે ખબર નહીં, એક સિંગલ ચાઇલ્ડ અને એને કારણે હવે મામા, ચાચા આ બધા સંબંધ તો ખતમ જ થઈ ગયા. ન માસી, ન ફઈ, ન મામા, ન ચાચા. અને એક નવું પેલું ટ્રેન્ડ છે કે હવે માસી ને ચાચી ને આવું તો કોઈ સાંભળવા મળતું જ નથી. આંટી અને અંકલ. હવે આંટી અને અંકલ, હવે એમાં તમારે જે સમજવું એ સમજી લો. સિંગલ ચાઇલ્ડ, જ્યાં આગળ ઘરમાં એક જ બાળક છે તો ત્યાં આગળ આજે બહુ જ એક માનસિક વિકૃતિઓ જે જણાતી હોય છે ને, એની પાછળનું એક બહુ મોટું કારણ છે. કારણ કે એક જ સંતાન હોય છે. જ્યાં આગળ પહેલાં તો સંયુક્ત પરિવાર હોતો હતો અને એને કારણે એકબીજાના ટોલરન્સ પાવર થતો હતો, એકબીજાને વહેંચીને જીવવાને એક છે તે એક મૂલ્ય હોતા હતા. પણ આજના સમયમાં એક સેલ્ફ સેન્ટર સંકુચિતા આવી ગઈ. કારણ કે જે કંઈ છે બધું મારા માટે જ છે. અચ્છા, પહેલાં તો છે તે બાર છોકરા રમવા જતા, અનેકો મિત્રો હતા અને એને કારણે પણ આપસમાં એકબીજાની સાથે વહેંચવાની ને એકબીજાને સહન કરવાની, ક્યારેક મીઠી લડાઈ થાય છે ને ક્યારેક છે તે દોસ્તી થાય છે. આવા બધા અનેકો જીવનના રસ અનુભવાતા હતા. પણ આજે છોકરાઓને એવી રીતની શિક્ષા આપવામાં આવે છે, પેલું નાનું છોકરું જો ખાતું ના હોય તો પછી એને ખવડાવવા માટે માં શું કરે? ટીવી ચાલુ કરી દે, મોબાઈલ ચાલુ કરી દે અને કાર્ટૂન. હવે સામે પેલું કાર્ટૂન ફિલ્મ ચાલે છે અને એને જોતા એ છોકરાને જમાડે છે. આપણે તો અહીંયા આગળ કહીએ છીએ કે જેવા છે તે ભોજન કરતી વખતે તમે જેવું ચિંતન કરો એવું જાણે અનજાણે તમારું મન બનતું હોય છે. કે એટલા માટે સાત્વિક ભોજન, સાત્વિક વૃત્તિથી ભોજન કરવાનું, આ રીતની આપણી અહીંયા આગળ પરંપરા હતી. પણ આ જે છે તેમાં વિકૃતિ એવી આવી ગઈ, ખબર નહીં, આપણે વેસ્ટર્ન કલ્ચરથી એટલા પ્રભાવિત થઈ. હજી સુધી આપણી સ્લેવ મેન્ટાલિટી નથી ગઈ. હજી સુધી આપણે ગુલામ બનીને જ જીવે છે કે જે વિદેશનું આ ફેશન છે તો આપણે એને જ આપણે ફોલો કરવાનું. પણ અહીંયા આગળ જોઈએ એને કારણે મનની અંદર કેટલી વિકૃતિ હોય છે. છોકરા સ્ટ્રેસના શિકાર બને છે કારણ કે પોતાના મનની વાત એ છે તે માતા પિતા, એક એજ ડિફરન્સ તો છે જ તે, ત્યાં આગળ બુદ્ધિ શેર નથી કરી શકતા અને એ આ બધા ઇલેક્ટ્રોનિક જ્યાં મીડિયાને આ બધામાં જ સંડોવાયેલા રહે છે. કોઈ હ્યુમન ની સાથે, એક લિવિંગ બિઈંગની સાથે એ લોકોનો એટલો કોન્ટેક્ટ નથી, ઇન્ટરેક્શન નથી થતું. એને કારણે મનની ભાવનાઓને અભિવ્યક્ત કરવી અને એ કશું જ અહીંયા આગળ સંભવ નથી થતું. એને કારણે મનની અંદર વિકૃતિઓ વધતી જાય છે, સ્ટ્રેસના શિકાર થતા હોય છે, ડિપ્રેશનમાં જાય છે. એટલે કે આ બધાની પાછળ આપણે જે રીતે અહીંયા આગળ સંતાનને ઉછેર થઈ રહ્યો છે ને એ એની પાછળનું બહુ મોટું કારણ છે. તો આ વસ્તુ બહુ ખોટી છે. પણ આજના સમયમાં જોઈએ તો આ સંબંધ બધા ધીમે ધીમે ખતમ થવા લાગ્યા. ન કોઈ માસી હશે કે ન કોઈ મામા હશે, ન ફઈ હશે કે ન કોઈ
ચાચા કાકા હશે. તો આ રીતની સ્થિતિ આજે ઉત્પન્ન થઈ ગઈ. પણ આપણે જોઈએ કે એક વ્યક્તિ કેટલા સંબંધથી યુક્ત હોય છે. એક વખત મેં કીધું કે જરા વિચારીએ કે એક વ્યક્તિને લાઈફ ટાઈમમાં કયા કયા સંબંધો, કેટલા સંબંધો હોય. તો મેં મારી માને સામે બેસાડી, મેં કીધું કે જરા આ બધું ગણિત મને થોડુંક બતાવો, કારણ કે ના આ બધા સંબંધોના એના જમેલા પહેલાં જ તે હું નીકળી ગયેલી, એટલે મામા માસીને આટલા સંબંધથી વધારે કાંઈ નહોતું ખબર. તો પછી એણે કીધું કે જો એક છે તે એના લગ્ન થાય તો પછી એને નણંદ હોય, નણંદના પતિ નણદોય હોય, અને પછી એને જેઠ હોય, જેઠાણી હોય, ને ભાઈ હોય, ને ભોજાઈ હોય, ને અંતે. મેં કીધું ગોડ, એક વ્યક્તિ બન્યા પછી તમે કેટલા સંબંધથી જોડાયેલા છો. અર્જુન અહીંયા આગળ એક વ્યક્તિ આ બધા જ સંબંધને અહીંયા આગળ આ સેનામાં ડિસ્કવર કરી રહ્યો છે કે આ મારા સસુરજી પણ, એ લોકો પણ ઊભેલા છે, મારા પિતરાઈ ભાઈઓ પણ છે, મારા પુત્ર છે, મારા પૌત્ર છે, મારા મિત્ર છે, અને આ રીતે બધા જ સંબંધોને બંને સેનામાં જોવે છે. તાન સમીક્ષ્ય સ કૌંતેય સર્વાન બંધુન અવસ્થિતાન. બંધુ અર્થાત કે બધા જ મારા રિલેટિવ છે, એ રીતે જોવે છે. જ્યાં આ રીતે એણે જોયું એની સાથે જ કૃપયા પરયા વિષ્ટો વિષીદન ઇદમ અબ્રવે. પરમ કરુણાના આવેશથી યુક્ત, અત્યંત ભાવુક થઈ ગયો. ભાવના હોવી જોઈએ. ભાવના માને સંવેદના. તમે સેન્સિટિવ હો કોઈના પ્રત્યે, એ હોવું બહુ જરૂરી છે. જડતાથી યુક્ત ને કે આપણને કોઈ છે તે સંવેદના નથી. આ દુર્યોધન છે એ ઇનસેન્સિટિવ છે, એની અંદર કોઈ જ ભાવના નથી. યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, ભીમ આ બધા પણ સેન્સિટિવ છે, એમની અંદર ભાવના છે. પણ અત્યારે અર્જુનની જે ભાવના છે એ ભાવુકતાનું રૂપ લઈ લીધું. ભાવના હોવાથી આપણે સામેવાળાના પ્રત્યે એક સંવેદનાથી યુક્ત હોઈએ છીએ, પણ ભાવુકતામાં આપણે પોતાને કેન્દ્રમાં રાખી અને પછી સિનારીઓને જોતા હોઈએ. તો અર્જુન અહીંયા આગળ અત્યંત ભાવુક થઈ ગયો અને વિષીદન મને વિષાદથી ગ્રસ્ત થઈ અને આ બોલ્યો. વિષાદ અહીંયા આગળ શબ્દ કે છે વિષીદન, વિષાદ, દુઃખી નહીં પણ વિષાદ છે. વિષાદ અર્થાત કે શોક. શોક અર્થાત શોક શું હોય છે? શોક એટલે મનની અંદર ખાલી સુખ દુઃખ ઉત્પન્ન થાય એને હર્ષ અને શોક નથી કહેતા. તમે કોઈની કંઈ દુઃખ થયું હોય અને તમે જુઓ તો તમારા મનની અંદર એક સંવેદનાને કારણે એક દુઃખ થાય કે અરે બિચારાને કેવું દુઃખ થઈ રહ્યું છે. પણ શોક એ છે કે દુઃખને કારણે તમે એક અનિર્ણયની સ્થિતિ પર પહોંચેલા છે, જ્યાં કોઈ જ નિર્ણય નથી કરી શકતા એવી અનિર્ણયની સ્થિતિ છે. અને એને કારણે તમારું પોતાનું અસ્તિત્વ પણ એમ લાગે છે કે મારું અસ્તિત્વ હોવું પણ મને દુશ્વાર લાગે છે. તમે તમારા જીવનથી જ માનો કે એક નાસીપાસ એવા થઈ ગયા કે હવે તો આ જીવનને સમાપ્ત કરવી, આવી ભયંકર સ્થિતિ છે એ વિષાદમાં થતી હોય છે, એ શોકમાં થતી હોય છે. એ શોકની બાબતમાં આપણે વધુ વિચાર કરીશું, પણ અહીંયા આગળ આટલી વસ્તુ કે છે કે અર્જુન કરુણાથી ભાવુક, અત્યંત ભાવુક થઈ અને વિષાદથી યુક્ત થઈ અને આ બોલ્યો. શું બોલ્યો? તો આગળ આપણે જોઈએ. અર્જુન ઉવાચ દ્રષ્ટ્વેમં સ્વજनं કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતં सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे
रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदाह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे। તો હવે અહીંયા આગળ અર્જુન જે કહી રહ્યો છે તો એમાં એક વસ્તુ, જ્યારે ભગવાનને નિવેદન કરે છે બંને સેનાની વચ્ચે આ મારો રથ લઈ જઈને ઊભો રાખો, જેથી હું આ ધૃતરાષ્ટ્રના હિતે છું. જે લોકો અહીંયા યુદ્ધ લડવા આવ્યા છે એ લોકોનું હું બરાબર જોઈ શકું, હું એનું નિરીક્ષણ કરવા માગું છું. મને એ વખતે શું જોવા આવ્યો હતો કે આ અધર્મનો કોણ સાથ આપી રહ્યો છે, અને જ્યારે અધર્મીઓને એ જોવા માંગે છે તો સ્પષ્ટ છે કે એ કોણ છે, ધર્મના પક્ષમાં એ ધર્મનો પ્રતિનિધિ બનીને ઊભેલો છે. પણ હવે અહીંયા અર્જુન શું જોવે છે? અર્જુન કહે છે કે દ્રષ્ટવા ઇમમ સ્વજનમ કૃષ્ણ. કોને જોઈ રહ્યો છે? ઇમમ સ્વજનમ, આ સ્વજનને, જે યુયુત્સુમ સમુપસ્થિતમ, આ યુદ્ધ કરવા માટે જે લોકો આવ્યા છે આ પોતાના સ્વજનોને જોઈને સીદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો, મારા અંગો શિથિલ પડવા લાગ્યા છે, મારું મોઢું સુકાવા લાગ્યું છે. વેપથુશ્ચ શરીરે મેં રોમહર્ષશ્ચ જાયતે, શરીરમાં પરસેવો થઈ રહ્યો છે. આ રોમાંચ, મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. ગાંડીવમ સ્રંસતે હસ્તાત, હાથમાંથી ગાંડીવ સરકતું જાય છે. કયું ગાંડીવ? કે જેને ધારણ કરવા માટે એણે 14 વર્ષ સુધી તપસ્યા કરી હતી. ઇન્દ્રલોકમાં ગયા હતા અને ત્યાં આગળ જઈને અનેકો શસ્ત્ર વિદ્યા શીખી. કેમ? આ દિવસની રાહ જોતો હતો કે ક્યારે એ દિવસ આવે અને ક્યારે અધર્મને નસ્તો નાબૂદ કરી દઉં. પણ આજે અર્જુનના હાથમાંથી એક ગાંડીવ જ એનો સાથ માનો કે છોડી રહ્યો છે. ત્વક્ચૈવ પરિદહ્યતે, મને છે તે હાથમાં જલન થઈ રહી છે. ન ચ શક્નોમિ અવસ્થાતુમ, હું ઊભા રહેવાને કાબિલ નથી. ભ્રમતી વચ મે મનઃ, મને ચક્કર આવે છે, મારું માથું ભમે છે. એને વર્ટિગોની પ્રોબ્લેમ પણ થઈ ગઈ, એને બીપીની પ્રોબ્લેમ પણ થઈ ગઈ. એ વખતે અર્જુનનું બ્લડ પ્રેશર માપ્યું હોત ને તો કદાચ બહુ જ હાઈ બ્લડ પ્રેશર હોત, ભયંકર ડિપ્રેશનનો શિકાર. આ બધા જ લક્ષણ જે છે એ ડિપ્રેશનના લક્ષણ છે. મેં કીધું ને કે એક બેન છે ત્યાં આગળ યંગસ્ટર, તો એને ડિપ્રેશન, એના લક્ષણ કેવી રીતે, ક્યારે ખબર પડી કે ડિપ્રેશન? એ બેઠી હતી ને એકદમ જ તે એનો પગ એની જાતે જ આમાં એ વાઇબ્રેટ થવા લાગ્યો, એમાં જાણે કે ટ્રેમર આવવા લાગ્યું. તો એકદમ એ ગભરાઈ ગઈ અને કે આ ખબર નહીં મારા પગમાં આ શું થઈ ગયું છે ને મારું શરીર ખેંચાય છે ને થોડી વારમાં તો પરસેવો આ તે આવી રીતનું એ થઈ ગયું. હોસ્પિટલમાં લઈ ગયા, એને ECG, EEG જે ટેસ્ટ હોય બધા જ ટેસ્ટ કર્યા, બધું જ નોર્મલ. હવે બહુ નિકટના હતા તો એમણે કીધું કે ભાઈ આને આવું થઈ ગયું છે. તો અમે લોકો ગયા, गुरुजी कीधु कोई चिंता मत करो, कल से एग्ज़ाम शुरू हो रहे हैं क्या? बोले हाँ जी गुरुजी कल से शुरू हो रहे हैं.
बोले क्या पढ़ाई नहीं करी है क्या? नहीं, पढ़ाई तो करी है। बोले कि तुमको जो है और कुछ नहीं है, एग्ज़ाम का टेंशन है, उस वजह से एग्ज़ाम का टेंशन है। इतना ही नहीं, तुमको रिजल्ट की चिंता है, रिजल्ट ओरिएंटेड, तुम बहुत ज़्यादा भविष्य में, ईगो इतना स्ट्रांग है कि पता नहीं हमारा रिजल्ट अच्छा नहीं आएगा तो लोग क्या कहेंगे। तो इतना स्ट्रांग ईगो है, और उस वजह से तुम्हारे अंदर भविष्य की चिंता से ये सब शुरू हो गया है। એને જોતા જે પારખી ગયા, અને પછી તો ધીમે ધીમે એના લક્ષણો બધા વધવા લાગ્યા ને પછી સાયકેટ્રિસ્ટ પાસે લઈ ગયા, અને ત્યારે ખબર પડી કે હા ડિપ્રેશન છે. એને પહેલાં જ કહી દીધું કે આને કારણે છે, આ સ્ટ્રેસ બહુ વધી ગયો છે. આ બધા જ જે લક્ષણ વિઝિબલ હોય છે, એક ડિપ્રેશનનો જે શિકાર હોય છે, એ જ બધા લક્ષણ આ અર્જુનની અંદર જણાવવા લાગ્યા. તો અહીંયા આગળ જોઈએ કે આ અર્જુનના જીવનમાં આવું અચાનક પરિવર્તન કેમ આવ્યું કે અદમ્ય ઉત્સાહથી યુક્ત હતો, અને હવે એ અર્જુન જ અંદરથી હતોત્સાહિત થઈ ગયો, કોઈ ઉત્સાહ નથી. હવે ધીમે ધીમે એવો અંદરથી તૂટી ગયો કે હવે એ યુદ્ધ લડવા જ નથી માગતો. આવું અચાનક કેમ થયું? કારણ કે એણે જે જોવાનું હતું એ ના જોયું, બસ માત્ર જોવામાં એણે ગલતી કરી દીધી. દ્રષ્ટિમાં પરિવર્તન, એક પેરાડાઇમ શિફ્ટ થઈ ગયો. તમને ખબર છે પેલા રેલવેના જે પાટા હોય, જ્યારે ટ્રેન છે એ પોતાનું ટ્રેક બદલતી હોય, પાટા બદલે ને, તો એ વખતે શરૂઆતમાં કેટલું ડિસ્ટન્સ હોય છે? બહુ જ થોડું. તમે સ્કેલથી નાપો તો 0થી શરૂ થઈને પછી ધીમે 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 વધતું જાય, અને પછી જોઈએ કે જે અહીંયા આગળ ટ્રેન સીધી જતી હતી અને જ્યાં પાટા બદલ્યા તો એ નોર્થની તરફ જતી હતી, એને બદલે ટોટલી છે તે ઈસ્ટની તરફ જતી રહી. બોલે કે આવું કેવી રીતે? બોલે કે બસ શરૂઆત આટલાથી જ થઈ હતી કે માત્ર થોડુંક એણે શિફ્ટ કર્યું હતું. એવી જ રીતે અર્જુનની દૃષ્ટિમાં બહુ જ મામૂલી શિફ્ટ થયું. શું થયું? બોલે કે એમણે અર્જુને પોતાને એક વ્યક્તિ જોવાનું હતું કે હું ધર્મનો પ્રતિનિધિ છું, અને એટલા માટે મારું કર્તવ્ય શું છે? ધર્મની સ્થાપના, આ અધર્મી જે છે એ લોકોને અહીંયા આગળ ખતમ કરું, અધર્મને સમાપ્ત કરું, એ મારું અહીંયા આગળ કર્તવ્ય છે. પણ હવે અર્જુન પોતાને એક વ્યક્તિ જોવે છે. એ વ્યક્તિ કોણ છે? આ દ્રોણ શિષ્ય છે, એ ભીષ્મ પિતામહનો પૌત્ર છે. એ અહીંયા આગળ જે કોઈ સામે ઊભેલા છે એનો કંઈક ને કંઈક સંબંધી છે, કારણ કે કુંતી પુત્ર છે, પાંડુ પુત્ર છે, કુરુ વંશજ છે. જ્યાં પોતાને, એટલા માટે જ મેં કીધું કે જો આપણે એક વ્યક્તિ પોતાને જ્યારે જોઈએ છે, એ વ્યક્તિ ઉપરાંત આપણે કેટલા સંબંધોથી બંધાઈ જતા હોઈએ. એ વ્યક્તિઓ થયા ઉપરાંત તમે તટસ્થ ના રહી શકો કે હું જો મારી જાતને એ રીતે જોઉં કે હું ફલાણાની પુત્રી છું, આ રીતે મેં જોવાનું શરૂ કર્યું. પછી એ લોકો જો મારી સામે બેઠા હોય તો હું આ રીતે અહીંયા આગળ ચર્ચા કરી જ ના શકું. કેમ? કારણ કે ભાઈ હું તો એમની સંતાન છું, એમની પાસેથી મેં શિક્ષા પ્રાપ્ત કરેલી છે, એમણે મને ભણાવી ગણાવી મોટી કરી છે, અને હું એમની સામે કેવી રીતે આ જ્ઞાનની ચર્ચા કરી શકું? તો એ વખતે હું ત્યાં આગળ એક શબ્દ પણ ના બોલી શકું. પણ જ્યારે હું આ બધા સંબંધથી ઉપર થઈ અને જ્યારે હું વ્યાસપીઠ પર આ પરંપરાના એક પ્રતિનિધિ રૂપે હું જ્યારે જોઉં ત્યારે મારી અંદર કોઈ આવી રીતનું કોઈ બંધન નહીં રહે. જ્યારે હું એક વ્યક્તિ પોતાને જોઉં અને તમને જોઉં તો પછી સ્વાભાવિક મનમાં આવશે કે અરે તમે બધા તો ઉંમરમાં મોટા છો, મહાનુભાવો છો, મારા કરતાં વધારે દિવાળી જોઈ હશે, અને એટલા માટે તમે પ્રણામ કરવા યોગ્ય છો.
પછી તમારી સામે હવે આટલા છે તે બુઝુર્ગ લોકો છો અને એમની સામે મારી ઉંમર તમારા કરતાં નિશ્ચિત રૂપે નાની હશે, તો હું તમારી સામે આ જ્ઞાનની ચર્ચા કેવી રીતે કરી શકું? પણ જ્યાં આગળ હું પોતાને એક વ્યક્તિ નથી જોતી, આ એક પ્રતિનિધિ, પરંપરાના એક પ્રતિનિધિ રૂપે જોઉં છું, તો પછી અહીંયા આગળ કોઈ સંકોચ નથી. મારું જે કર્તવ્ય છે, જે કરવા માટે હું આવી છું, એ નિશ્ચિંતતાથી પ્રેમપૂર્વક હું સંપન્ન કરી શકું. એવી જ રીતે અહીંયા આગળ અર્જુન અહીંયા આગળ જો પોતાને આ ધર્મનો સંસ્થાપક, ધર્મનો પ્રતિનિધિ જો પોતાને જોતો હોત, તો પછી અહીંયા આગળ એને સગા સંબંધીઓ ના દેખાત. પણ અહીંયા આગળ શું જોવે છે? અધર્મીને નહીં જોતા. ભગવાનને કહે છે કે સ્વજનમ દૃષ્ટવા, હું આ મારા લોકોને, સ્વજનોને જોઈ રહ્યો છું. અને એમને જોઈ અને આ મારી અંદર એક કંપન થવા લાગ્યું, પરસેવો થવા લાગ્યો, અંગ શિથિલ થવા લાગ્યા. હવે મારા મનની અંદર, શરીરમાં, મનમાં એક કમજોરી વ્યાપ્ત થઈ ગઈ. તો આ રીતે અર્જુનના હવે એક અહીંયા આગળથી પતનની દિશા પ્રારંભ થઈ ગઈ. કઈ દિશામાં પતન? બોલે શોકની દિશામાં. અને એક વખત શોક હાવી થયો પછી એ વ્યક્તિ કંઈ જ કરવાને કાબિલ ના રહે. આ તો અર્જુનની એ વિશિષ્ટતા હતી કે જેને કારણે એણે ભગવાનને, એક વિવેકીને પોતાના સારથી ચૂન્યા, એમના હાથમાં બાગડોર આપી. એને કારણે અર્જુનનો રથ ભટક્યો નહીં તો બીજો કોઈ સારથી હોત તો એને કીધું કે ચલો રથ પાછો લઈ જાઓ. બોલે પાક્કું? બોલે હા બિલકુલ. અને રથ પાછો વળી ગયો હોત અને અર્જુને જો યુદ્ધનું મેદાન છોડ્યું હોત તો બાકી પાંડવ લોક થોડી ત્યાં આગળ યુદ્ધના મેદાનમાં રહે. એ કહે છે ચલો યુદ્ધ નથી લડવું. અગર અર્જુને ત્યાં આગળ એ વખતે તીર ના ચલાવ્યા હોત, એના હાથમાં તો ખુજલી મચતી હતી. અને જો એ જંગલમાં ગયો હોત તો આજના સમયમાં જે એ છે ને કે આ જંગલને સફાયા થવા લાગ્યો છે અને અનેકો પશુ પક્ષી ને આ બધા ખતમ થવા લાગ્યા છે, એવું પહેલાં થઈ ગયા હોત. કેમ? કારણ કે અર્જુનના હાથમાં એટલી ખંજવાળ આવતી હતી કે એ અધર્મીઓને મારવાને બદલે હવે એ બધો જ ગુસ્સો ત્યાં આગળ જઈને ઉતારત. અહીંયા આગળ અર્જુનના મનની અંદર હવે ધીમે ધીમે શોક એ વ્યાપ્ત થવા લાગ્યો. એ કહે છે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. મને અહીંયા આગળ નિમિત્ત મને અપશકુન જણાય છે. વિપરીત નિમિત્ત દેખાવ મને અપશકુન લાગે છે. હવે અપશકુન ને શકુન ને આ બધું છે તે શું છે? માત્ર મનની કલ્પના છે. કે હું જતો તો ને પેલી બિલાડીએ રસ્તો કાપ્યો. બિલાડીએ રસ્તો, અને આપણે ઘણા લોકો માનતા ને, અરે બિલાડી આડી ઉતરી. હવે બિચારી બિલાડીનું ઘર આ બાજુ હતું એટલા માટે એ જ વખતે એને નીકળવાનું થયું. અને હવે એમાં તારો રસ્તો એણે ક્યાં કાપ્યો? તારી આડે ક્યાં ઉતરી છે? પણ કે નહીં, બિલાડી આડી ઉતરી, હવે અપશકુન થઈ ગયા, હવે આપણું કામ પૂરું નહીં થાય. અને એટલા માટે ચાલો પાછા. હવે એ અપશકુન થવા પહેલાં જ તારા મનની અંદર અપશકુન થઈ ગયા કે તે કામને પોસ્ટપોન કરી દીધું. આવા મન ઘડંત કંઈક ને કંઈક આપણે શકુનને અપશકુનને મહત્વ આપતા. એક છે ને બેન, એ આવા શકુન અપશકુનમાં બહુ માનતી હતી. તો એક વખત સવારમાં એ પરીક્ષા આપવા જતી હતી અને એ વખતે સવારમાં પેલી ગાય એને મળે ને, તો ગાયને પણ આ છે તે હાથ લગાવી અને એને પ્રણામ કરે. તો હવે એને જો નીકળતી હતી અને ત્યાં આગળ ઊભેલી, તો એણે જઈને પાછળથી એને ગાયને હાથ લગાવી અને આંખે લગાવ, ત્યાં પાછળથી જોરદાર લાત પડી. એકદમ જોયું તો એ સફેદ એને ગાય લાગતી હતી, પણ ખરેખર છે તે ગધેડું હતું. હવે ગધેડાને પાછળ જઈને તમે હાથ લગાડશો તો ગધેડું તમને બક્ષશે જ ને. હા,
એ ધડામથી એક લાત મારીને બિચારી પડી. બોલે શકુનને બદલે અપશકુન થઈ ગયા. આ બધી આપણા મનની બધી કલ્પનાઓ હોય છે. જો તમે નેગેટિવ વિચારશો તો તમને બધું જ નેગેટિવ દેખાશે. જો તમે પોઝિટિવ વિચારશો તો બધામાં તમને પોઝિટિવ દેખાશે. એને શિયાળોની લારીઓ પણ સંભળાવા લાગી અને ત્યાં આગળ બીજા લોકો ઊભા છે એને નથી સંભળાતી. કેમ નથી સંભળાતી? કારણ કે આણે મનમાં નિશ્ચય કરી લીધો કે ખોટું કરી રહ્યા છે, એટલા માટે ને બધા જ અહીંયા આગળ ચિહ્ન વિપરીત જણાવવા લાગ્યા. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનું પશ્યામિ. હવે એની ઉલટી દ્રષ્ટિ શરૂ થઈ ગઈ. વિપરીત દર્શન, મોહ છે અવિવેક. અવિવેક અર્થાત કે બધું જ વિપરીત ઉલટું વિચારવાનું શરૂ થઈ ગયું. શ્રેય ન ચ શ્રેયોનું પશ્યામી. મને અહીંયા આગળ કંઈ કલ્યાણ નથી લાગતું ભગવાન. હત્વા સ્વજનમ આહવે. આ યુદ્ધના મેદાનમાં પોતાના જ લોકોને મારી અને આપણું કંઈ કલ્યાણ થશે એવું મને નથી લાગતું. ભગવાન કંઈક ખોટું કરી રહ્યા છે આપણે, અને એટલા માટે હવે મને એમ લાગે છે કે યુદ્ધ ન કરવું એ જ કલ્યાણકારી છે. યુદ્ધ ન કરવું કલ્યાણકારી છે એનો અર્થ શું છે? કે અધર્મને રાજ્ય કરવા દો. ધર્મ છે એ અહીંયા આગળથી પલાયન કરી જાય અને અધર્મને રાજ્ય કરવા દો. આવી અર્જુનની વિપરીત દ્રષ્ટિ. આ વિપરીત દ્રષ્ટિનું આપણે કારણ જોયું. એ કારણને તમારે ધ્યાન રાખવા જેવું છે. એનું કારણ શું છે? પોતાને એક સંકુચિત ક્ષુદ્ર વ્યક્તિ જોઈ અને પછી વ્યવહાર કરવો. આ વસ્તુ જ્યાં સુધી હશે, તમે ઘર પરિવારમાં પણ જો એક વ્યક્તિ બની અને પછી અહીંયા આગળ કોઈ પણ કાર્ય કરશો તો ન તમારાથી કોઈ પરિવાર સુખી થશે, ન કોઈ પણ પ્રકારનું છે તે તમારું કલ્યાણ થશે, ન પરિવારનું કલ્યાણ થશે. કારણ કે તમે પોતાને એક વ્યક્તિ જોઈ રહ્યા છો. હું એક વ્યક્તિ નથી, આ પરિવારનું એક અંગ છું. જો એક વ્યક્તિ પોતાને જોશો તો તમારું મહત્ત્વ વધારે છે, તમે મહત્ત્વપૂર્ણ છો, અને પછી એના આધારે તમે બધા સંબંધ જોશો. પણ અહીંયા આગળ તમે આટલા સંકુચિત નથી, એનાથી પણ અનેક ઘણી તમારી અહીંયા આગળ મહિમા છે, વિશિષ્ટતા છે. તો આ વસ્તુ અહીંયા આગળ ભગવાન એ વસ્તુને બતાવે છે કે કેવી રીતે અહીંયા આગળ પોતાને વ્યક્તિ માનવું એ કેટલું દોષકારી છે. અહીંયા પોતાની જાતને શું સમજવું જોઈએ? ભગવાન અર્જુનને કહે છે નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. હે સવ્યસાચી, તું પોતાને નિમિત્ત માત્ર જાણ. હનુમાનજી જ્યારે રાવણની સભામાં જાય છે અને રાવણ એને પૂછે છે કે હે વાનર, તું છે કોણ? તું નથી જાણતો કે હું કોણ છું? તે મારી બાબતમાં સાંભળ્યું નથી? તો હનુમાનજી ક્યાંય એવું નથી કહેતા, પોતાનો એવો પરિચય ક્યાંય એવો નથી આપતા કે હું પવનપુત્ર, કેસરી નંદન, હું હનુમાન છું, હું અંજની પુત્ર છું, મારું નામ હનુમાન છે. કોઈ એમણે વિઝિટિંગ કાર્ડ કાઢીને ના આપ્યું કે આ રહ્યું મારું કાર્ડ. આમાંનો એક પણ શબ્દ નથી બોલ્યો. એનું નામ તો એ બોલ્યા જ નથી પોતે. એ પણ ના કીધું કે એ પેલા સૂર્યને જે નાનપણમાં જેણે ગળી લીધું હતું ને એ હું છું, એ પણ ના કીધું. દેવતાઓએ મને અનેકો શક્તિ અને અનેકો સામર્થ્યથી નવાજેલો, એ પણ એમણે ના કીધું. એટલે હું બહુ બલશાલી છું ને કશું જ એમાંનું ના કીધું. હનુમાનજીએ પોતાનો શું પરિચય આપ્યો? હનુમાનજી કહે છે કે જે જેમના બલના લવલેશથી તેણે ત્રણેય લોકમાં આતંક મચાવેલો છે, જેમની કૃપાના લવલેશથી, એ પ્રભુ શ્રી રામ, ત્રણેય લોકના સ્વામી જગદીશ્વર, એમનો હું સેવક છું. રામદૂત અતુલિત બલધામા. આ એમની અંદર અતુલિત બલ જે છે એ શેને કારણે છે? રામદૂત. આ જ મારી પહેચાન છે.
જ્યારે આપણે પોતાની જાતને આ રીતે જોઈએ છે તો આપણે અહીંયા આગળ બધા જ સંબંધ બદલાઈ જશે, આપણો વ્યવહાર બદલાઈ જશે. પણ તમે એક વ્યક્તિ માનશો પોતાને તો તમારી અંદર પક્ષપાત આવશે, રાગ, દ્વેષ, આ બધા જ અહીંયા આગળ વિકૃતિઓ આવવા લાગશે. અને અર્જુનની અંદર પણ આ જ વિકૃતિએ સર ઉપાડ્યું. અર્જુન કહે છે, અરે આ તો સ્વજન લોકો છે, આમને મારીને ન જ શ્રેયોનું પશ્યામી, મને કંઈ જ કલ્યાણ નથી લાગતું. ન મારું કલ્યાણ છે ન સમાજનું કલ્યાણ છે. આ રીતે અહીંયા આગળ અર્જુન કહેતા અને હવે બિલકુલ એટલી સંકુચિતમાં, એટલા સ્વકેન્દ્રિતામાં આવી ગયો કે હવે આગળની વાતોથી એની સ્વકેન્દ્રિતા, એનો સ્વાર્થ જે છે એ ધીમે ધીમે ઉજાગર થવા લાગ્યો. કે જ્યારે પણ વ્યક્તિ પોતાને એક સંકુચિત જોવે છે, ક્ષુદ્ર વ્યક્તિ જોવે છે, છોટાપણાથી યુક્ત જોવે છે, એ પછી એની અંદર સ્વાર્થ, સંકુચિતા, અધર્મ, વિકૃતિઓ એ ધીમે ધીમે પ્રવેશ કરી જાય છે. અને એ જ એને અહીંયા આગળ હર્ષ અને શોક આ સંસારની કર્તમાં લઈ જતો હોય છે. તો એ અહીંયા આગળ અર્જુન શું અહીંયા તર્ક આપે છે એ એની ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. અને આ સાથે આપણો આવતીકાલે આ ગીતા જ્ઞાન યજ્ઞનું સમાપન થઈ જશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.